વડોદરામાં 3 વર્ષની બાળકી તનિષા યાદવે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિન્દુ ધર્મના મંત્રોના પાઠ કર્યા। તનિષા યાદવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે। રેકોર્ડ કમિટી દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત પણ કરાઈ હતી। 4 મહિનાના અભ્યાસ બાદ તનિષા મંત્રો બોલવામાં સફળ બની હતી। વિડીયો અને ફોટોગ્રાફના આધારે વિશ્વ રેકોર્ડ માટે સિદ્ધિ મંજૂર કરાઈ છે। અગાઉ પણ શિક્ષાર્થન સંબંધિત રેકોર્ડ બનાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો। હાલ તનિષાએ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારી શરૂ કરી છે। તનિષાએ નાની ઉંમરમાં જ પોતાના પિતાને ગુમાવ્યા હતા। તનિષાએ પિતા ગુમાવ્યા બાદ માતાએ દીકરી પાછળ મહેનત કરી હતી। ત્યારે જો 2 દિવસથી આનું ન્યૂઝમાં લગાતાર આવે છે એના માટે તો ધન્યવાદ આપ બધાને કે આટલો સપોર્ટ મળ્યો મને તો ખૂબ સરસ લાગે છે। એકચ્યુઅલી જ્યારે સૂવાનો ટાઈમ હોય છે બેડ ટાઈમ ત્યારે હું એને કરાવું છું મંત્ર, અને જ્યારે નાતા ટાઈમે જ્યારે નહાવા જાય છે ત્યારે હું કરાવું છું। તો અમુક ટાઈમે એ બોલે છે, મૂડ હોય છે તો બોલે છે, નહીં તો પછી એ સાંભળ્યા કરે છે। આપણું કામ કેવું કે આપણે અમુક વાર વિચારીએ કે નથી બોલતી તો આપણે નથી કરતા, પણ આપણે એ સાંભળવાનું તો એ કરે જ છે, એના કાન તો ખુલ્લા જ છે, ભલે એ અમુક ટાઈમ ના બોલે, પણ આપણું કામ કેવું કે કન્ટિન્યુ બોલવાનું। તો એવી રીતે મેં એને ટ્રેન કર્યું છે। નું તો બસ દેશ માટે કંઈક કરવું છે, આનું નામ રોશન કરવું છે।